નમસ્કાર, તમે જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને મેટ્રો 10 સાથે હું આપની સાથે મહેન્દ્ર। સમાચારની શરૂઆત કરીએ મહેસાણાથી। તો મહેસાણાથી મહત્વના સમાચાર, જ્યાં મહેસાણા મહાનગરપાલિકાના વોર્ડની રચના જાહેર કરવામાં આવી છે। ત્યારે મહેસાણા મહાનગરપાલિકા વિસ્તારમાં કુલ 13 વોર્ડ જાહેર કરવામાં આવ્યા છે, જ્યાં 13 વોર્ડમાં કુલ 52 બેઠકો જાહેર કરવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે મહેસાણા મહાનગરપાલિકાની રચના કરી છે, વોર્ડ જાહેર કરવામાં આવ્યા છે। 52 વોર્ડમાંથી 26 બેઠકો છે સ્ત્રી માટે અનામત રહેશે, ત્યારે અનુસૂચિત જાતિ માટે 5 બેઠકો અનામત જાહેર કરવામાં આવી છે। આ સિવાય આદિજાતિ માટે પણ 1 બેઠક અનામત રાખવાની જે જાહેરાત કરવામાં આવી છે। તો મહત્વના સમાચાર, જ્યાં પછાત વર્ગની 14 બેઠકોમાંથી 7 બેઠકો મહિલાઓ માટે અનામત રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। કુલ 52માંથી 37 બેઠકો અનામત રાખવાની જાહેરાત કરવામાં આવી। તો વડોદરાથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં વડોદરાના ચોરભુજ ગામે મગરની હત્યા કરવામાં આવી હતી। તે મામલે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં ચોરભુજ ગામે એક મગરની ચકચાર મચાવનારી હત્યા કરવામાં આવી હતી। ત્યારે ગામના ઈસમોએ મગરને મારી અને તળાવમાં ફેંકી દીધા હોવાનો કિસ્સો સામે આવ્યો હતો। આ દરમિયાન તપાસ હાથ ધરવામાં આવી અને તપાસ દરમિયાન ગામના 2 ઈસમોની સંડોવણી પણ સામે આવી હતી। ત્યારે ફોરેસ્ટ વિભાગે ગામના બંને ઈસમોની ધરપકડ કરી આગળની કાર્યવાહી કરવામાં આવી છે। ત્યારે મહત્વના સમાચાર, વડોદરાના ચોરભુજ ગામ કે જ્યાં એક મગર છે, મગરની હત્યા કરી નદીમાં ફેંકવામાં આવ્યો હતો। ત્યારે વડોદરાનો આ બનાવ છે, જ્યાં ફોરેસ્ટ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। બંને હત્યારા છે ઝડપી પાડવામાં આવ્યા છે। ગામના જ બંને હત્યારા હતા, બંનેને ઝડપી આગળની કાર્યવાહી કરવામાં આવી। તો વડોદરાથી અન્ય મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં વોટ ચોરી મુદ્દે ભરતસિંહ સોલંકીએ આક્ષેપ કર્યા છે। તો મહત્વના સમાચાર, વડોદરાથી ભરતસિંહ સોલંકીએ વોટ ચોરીને લઈને આક્ષેપો લગાવ્યા છે। ઉલ્લેખનીય છે કે સમગ્ર ગુજરાતમાં હાલ વિરોધ થઈ રહ્યો છે કોંગ્રેસ દ્વારા। ત્યારે પૂર્વ કેબિનેટ મંત્રી ભરતસિંહ સોલંકીએ એક મહત્વનું નિવેદન આપ્યું, જણાવ્યું કે મતદારોના અધિકાર છીનવવાનું સુનિયોજિત ષડયંત્ર કરવામાં આવી રહ્યું છે। 10 લાખ મતદાર યાદીથી જે નામો છે દૂર કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, જ્યાં ભાજપ અને ચૂંટણી પંચની મિલીભગતથી સમગ્ર ખેલ રચવામાં આવી રહ્યા હોવાના ગંભીર આક્ષેપ લગાવવામાં આવ્યા છે। ભરતસિંહ સોલંકી દ્વારા આ આક્ષેપો કરવામાં આવ્યા છે। ત્યારે મતાધિકાર ખતમ કરવાનો પ્રયાસ થઈ રહ્યા હોવાનો પણ ગંભીર આક્ષેપો લગાવવામાં આવ્યા છે। ત્યારે 3 દિવસમાં જથ્થાબંધ ફોર્મ 7 કોણે જમા કરાવ્યા તે પણ પ્રશ્ન છે, જ્યાં માહિતી અને સીસીટીવી ફૂટેજ જાહેર કરવાની માંગ કરવામાં આવી। આજના પ્રોગ્રામનો મૂળ ઉદ્દેશ્ય જે પ્રકારે સરના ચૂંટણી પંચના કાર્યક્રમે લોકોના અધિકાર છીનવવા માટેનું ફોર્મ નંબર 7નો જે દુરુપયોગ કરવાની વાત છે, એમાં લોક જાગૃતિ, જનતાને જગાડી એમના અધિકારોને વંચિત ન રહે એ માટેની લડાઈમાં સહભાગી થવા સૌ સાથે જોડાય, સમાજ ખાસ કરીને સમાજનો મધ્યમ ઉપલો વર્ગ, બુદ્ધિજીવી વર્ગ સૌ જોડાય એ માટેનો અમારો પ્રયાસ છે। કોંગ્રેસ દ્વારા એસઆઈઆરની પ્રક્રિયાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે અને જેને લઈને ભાજપ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે। એસઆઈઆરને લઈને ભાજપ ચૂંટણી પંચની કામગીરી અને ગ્રામીણ યોજનાઓને લઈને ભાજપ અને કોંગ્રેસ વચ્ચે રાજકીય ઘમાસાણ જોવા મળી રહ્યું છે। ત્યારે આ ઘમાસાણ છે એ તેજ બન્યું હતું। તેમજ ભાજપનો મુખ્ય પ્રવક્તા ડોક્ટર અનિલ પટેલે પ્રેસ કોન્ફરન્સમાં કોંગ્રેસ પર શાબ્દિક પ્રહારો કર્યા હતા અને જણાવ્યું કે કોંગ્રેસની રણનીતિ માત્ર ને માત્ર આ મુદ્દે વિવાદ ઉભો કરી સંવિધાનિક સંસ્થાઓને બદનામ કરવાનો છે। જો ગેરરીતિ રીતે એટલે કે ગેરકાયદેસર રીતે મતદાર યાદીમાંથી નામ ઉમેર્યા કે કાઢવામાં આવ્યા હોય તો ચૂંટણી પંચ અધિકૃત યાદી જાહેર કરે છે, પરંતુ આમ છતાં પણ કોંગ્રેસ ખોટી માહિતી ફેલાવી જનતાને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહી છે। જો કોંગ્રેસ અને કોંગ્રેસના ધારાસભ્યોની એમની એક પ્રકારની રણનીતિ છે કે દરેક વિષયોમાં જુદા જુદા પ્રકારના વિવાદો ઊભા કરવા, પછી એ દેશની વૈધાનિક સંસ્થાઓ ચૂંટણી પંચ જેવી એની સામે હોય કે સરકારની કોઈ પણ કામગીરી, કોઈ પણ કેન્દ્ર રાજ્ય સરકારના નિર્ણયો હોય કે ભારતીય જનતા પાર્ટીની કોઈ પણ કામગીરી હોય,
ભાવનગરમાં એસઆઈઆર પ્રક્રિયામાં મતચોરીના આક્ષેપો સાથે શહેર કોંગ્રેસ સમિતિએ કલેક્ટર કચેરીએ ઉગ્ર વિરોધ અને ધરણા પ્રદર્શન કર્યા. સરકાર વિરોધી સૂત્રોચ્ચાર સાથે યોજાયેલા પ્રદર્શન દરમિયાન પારદર્શિતાના અભાવનો આક્ષેપ કરવામાં આવ્યો. સ્થિતિ નિયંત્રિત કરવા માટે પોલીસે શહેર કોંગ્રેસ પ્રમુખ લાલબા ગોહિલ સહિત કાર્યકર્તાઓની અટકાયત કરી પોલીસ મથકે લઈ જવામાં આવ્યા. નંબર 7 જમા કરાવી રહ્યા છે અને લોકોનો મતાધિકાર, ચોક્કસ સમાજ અને ચોક્કસ જ્ઞાતિનો મતાધિકાર છીનવી રહ્યા છે. એ કોંગ્રેસ પક્ષ મુખ્ય વિપક્ષમાં હોય ત્યારે એ કોઈ દિવસ ચાલવા દેવામાં આવશે નહીં. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની માગણી એ જ છે કે જે પણ લોકોએ જે પણ બીએલઓ ને ફોર્મ નંબર 7 જમા કરાવેલ છે એની ત્વરિતપણે અમને યાદી આપે. આજે કોંગ્રેસે હાલ ચાલતી એસઆઈ પ્રક્રિયા મુદ્દે આવેદનની કામગીરી બાબતે આવેદન આપ્યું છે. સંબંધિત યારોને આવેદનની વિગતે કાર્યવાહી કરવા માટે સૂચના આપવામાં આવશે. એ લોકોએ વિરોધ પ્રદર્શન કર્યો છે. હા, એમની જે રજૂઆત છે એ આવેદન સ્વરૂપે લેવામાં આવી છે અને એ નિયમ અનુસાર એમની જે રજૂઆત છે એ સંબંધે કાર્યવાહી કરવામાં આવશે. એસઆઈઆરની કામગીરીને લઈને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ આગેવાન હેમાંગ વસાવડાની અધ્યક્ષતામાં જૂનાગઢ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું. આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય ભીખા જોશી, બાબુ વાજા, શહેર કોંગ્રેસ પ્રમુખ સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે ભાજપના આગેવાનો એસઆઈઆરની કામગીરી દ્વારા લોકોને મતદાનના હકથી વંચિત રાખવાનો પ્રયાસ કરી રહ્યા છે. એસઆઈઆરની પ્રક્રિયા બાદ જૂનાગઢ શહેરમાંથી અંદાજે 13,000 વાંધા અરજીઓ રજૂ કરવામાં આવી છે. ત્યારે હેમાંગ વસાવડાએ આ વાંધા અરજીઓ કોણે કરી છે અને તેનો વિડીયો પુરાવા જાહેર કરવાની માંગણી કરી હતી. ડાંગ પોલીસે ઓપરેશન મિલાપ હેઠળ 13 વર્ષથી ગુમ થયેલા યુવકને શોધી કાઢી પરિવાર સાથે મિલન કરાવ્યું છે. જેની રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કર્યું છે અને પ્રશંસા કરી છે. વર્ષ 2013માં વાપીથી અભ્યાસ દરમિયાન ગુમ થયેલા રણજીત ચૌધરીને વઘઈ પોલીસે કચ્છના ગાંધીધામથી શોધી કાઢ્યો હતો. ત્યારે નાયબ જે કહી શકાય મુખ્યમંત્રી અને ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આ કામગીરીને પોલીસની સંવેદના અને આશાનો મિલાપ ગણાવી પોલીસની ટીમનો આભાર માન્યો હતો. ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યશાળા ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં યોજાઈ હતી. આ કાર્યશાળામાં જીરામજી બિલ અને તેમાં થયેલા સુધારાઓ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. ત્યારે ભાજપના પ્રવક્તા ડોક્ટર અનિલ પટેલે કોંગ્રેસ પર આક્ષેપ કરતા કહ્યું કે આ મનરેગાનું અપડેટ વર્ઝન છે. મનરેગામાં જે ત્રુટીઓ હતી તે આમાં પૂરી કરી અને લોકોને યોજના પૂરી પાડવામાં આવી રહી છે. મનરેગા જે એક્ટ 2005નો બનેલો હતો એના સંદર્ભમાં એનું અપગ્રેડેશન છે અને એમાં જે ત્રુટીઓ રહી ગઈ હતી એ ત્રુટીઓ વાસ્તવમાં સુધારીને સરકારે વીબીજી રામજી યોજના ડિક્લેર કરી છે. દેશ દુનિયામાં આવતા ભૂકંપ સામે અર્લી વોર્નિંગ સિસ્ટમ અને સંશોધન માટે આ ત્રિદિવસીય વૈશ્વિક પરિષદ મહત્વની ભૂમિકા ભજવશે. સાયન્સ એન્ડ ટેકનોલોજી મંત્રી અર્જુન મોઢવાડિયાના હસ્તે એડવાન્સીસ ઇન અર્થક્વેક સાયન્સ 2026 ત્રિદિવસીય 9મી વૈશ્વિક પરિષદનો આજથી શુભારંભ કરવામાં આવ્યો હતો. દેશ દુનિયામાંથી આવતા ભૂકંપ સામે અર્લી વોર્નિંગ અને સંશોધન માટે આ વૈશ્વિક પરિષદ મહત્વની ભૂમિકા ભજવશે તેવું મંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું. અમદાવાદ જિલ્લામાં ગેરકાયદેસર ખનન કરતા તત્વો સામે તંત્રએ લાલાક કરી છે. ત્યારે સાણંદ તાલુકાના ખોડા ગામે ખાણ ખનીજ વિભાગ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી. ગાંધીનગર સ્થિત ફ્લાઇંગ સ્કોડ કચેરી અને અમદાવાદ ખાણ ખનીજ કચેરીની સંયુક્ત તપાસની ટીમોએ બાતમીના આધારે દરોડા પાડ્યા હતા. ત્યારે આ દરોડા દરમિયાન સાદી માટીના બિન અધિકૃત ખનનનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો. 2 એક્સ્કેવેટર મશીન, 6 ડમ્પરો વાહનો સીઝ કરવામાં આવ્યા હતા. ત્યારે આ કાર્યવાહીથી સાણંદ પંથકના ભૂમાફિયાઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.
ગાંધીનગર સ્થિત સ્ટેટ મોનિટરિંગ સેલને મળેલી ચોક્કસ બાતમીના આધારે અમદાવાદ શહેરના વાસણા વિસ્તારમાં દરોડા પાડવામાં આવ્યા. આ કાર્યવાહી દરમિયાન પ્રધાનપુર સોસાયટીમાં રહેતા આરોપીને ઝડપી લેવામાં આવ્યો છે, જ્યાં એસએમસીની ટીમે આરોપીઓ પાસેથી કુલ 1 કિલોગ્રામ 945 ગ્રામ ગાંજાનો જથ્થો જપ્ત કર્યો છે અને જેની અંદાજિત કિંમત રૂપિયા 3,40,000 જેટલી થાય છે. આ સાથે જ 37.62 ગ્રામ મેફેડ્રોન એટલે કે એમડી ડ્રગ્સ પણ જપ્ત કરવામાં આવ્યું હતું, જેની કિંમત લગભગ રૂપિયા 9,40,000 આંકવામાં આવી હતી. તપાસ દરમિયાન આરોપીઓનું ડ્રગ્સ નેટવર્ક ઉમરાજ રોડ તેમજ રાજકોટ સુધી વિસ્તરેલું હોવાનો ખુલાસો થયો છે. ત્યારે સમગ્ર કેસમાં કુલ 12,80,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. ગાંધીનગર જિલ્લાના દહેગામમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અમદાવાદ રોડ ઉપર નહેરુ ચોકડી ખાતે સ્થાપિત અખંડ ભારતના શિલ્પી સરદાર પટેલની પ્રતિમાને જે ગુલાબી રંગની ટોપી પહેરવામાં આવી છે, ત્યારે અસામાજિક તત્વોએ રાત્રિના અંધારાનો લાભ લઈ અને આ કૃત્ય આચર્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે. અસામાજિક તત્વોની શરમજનક હરકતથી લોકોમાં નારાજગી જોવા મળી છે. ત્યારે ગુનેગારોને ઝડપી પાડવામાં આવે અને કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠાવવામાં આવી છે. અમદાવાદના વટવામાં વિધર્મી યુવકના ત્રાસથી કંટાળી યુવતીએ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી છે. પરિણીત અને 3 બાળકોના પિતા મોહમ્મદ આબિદ શેખે લગ્નનું દબાણ કરતી યુવતી સાથે મારઝૂડ કરી મરવા માટે મજબૂર કરી હતી. ત્યારે 20મી જાન્યુઆરીએ યુવતીએ ગળે ફાંસો ખાઈ પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. વટવા પોલીસે આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે અને તપાસ દરમિયાન આરોપીનો ગુનાહિત ભૂતકાળ પણ સામે આવ્યો છે. આ ઘટનામાં જ્યારે અમે વધારે તપાસ કરી ત્યારે ખ્યાલ આવ્યો કે આ બેન ત્યાં એકલા રહે છે અને એની સાથે એમનો એક મિત્ર છે જેમની સાથે એમને પ્રેમ સંબંધ હતો. આ વ્યક્તિનું નામ મોહમ્મદ આબિદ મોહમ્મદ યામીન શેખ છે. એ પોતે જુહાપુરામાં રહે છે અને છેલ્લા 2 વર્ષથી બંને વચ્ચે સંબંધો હતા. ત્યારબાદ અવારનવાર તેઓ વચ્ચે ઝઘડા પણ થતા હતા. આ બાબતને લઈને અમે આસપાસના લોકોના નિવેદન પણ લીધા છે. અમદાવાદ શહેરમાં વધુ એકવાર એમટીએસનો કહેર સામે આવ્યો છે, જ્યાં ગોતા સિરામિક એસ્ટેટ પાસે એમટીએસ દ્વારા 3 વાહનોને જોરદાર ટક્કર મારતા અકસ્માતની ઘટના બની છે. સ્કૂલ વાન, રિક્ષા અને ટેમ્પો એમટીએસની ચપેટમાં આવ્યો હતો અને જ્યાં આ દુર્ઘટના બની હતી. જોકે સદનસીબે સ્કૂલ વાનમાં સવાર તમામ બાળકોને બચાવી લેવામાં આવ્યા હતા. અકસ્માતમાં 2 લોકોને સામાન્ય ઇજાઓ થઈ હતી તેમજ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. અમદાવાદ એરપોર્ટ પર આગામી પ્રજાસત્તાક દિવસને લઈને હાઈ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. ત્યારે એરપોર્ટ ઓથોરિટીએ મુસાફરો માટે વિશેષ એડવાઇઝરી બહાર પાડી છે. એરપોર્ટ પર આવતા જતા તમામ પેસેન્જર્સનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવશે, જ્યાં ફ્લાઇટમાં બેસતા પહેલા જે પેસેન્જર છે તેઓનું લગેજ 2 વાર ચેકિંગ કરવામાં આવશે. મુસાફરોને તેમની ફ્લાઇટના નિયત સમય પહેલા એરપોર્ટ પહોંચવાની ખાસ અપીલ કરવામાં આવી છે અને જેથી મુસાફરી સુરક્ષિત અને સુવ્યવસ્થિત રીતે પૂર્ણ થઈ શકે. ગુજરાત સરકારની ટેક્સટાઇલ પોલિસી 2024માં કરાયેલા સુધારાઓને અમદાવાદ ટેક્સટાઇલ એસોસિએશને આવકાર્યા છે. ચેરમેન અશ્વિન ઠક્કરે જણાવ્યું કે ગાર્મેન્ટ સ્ટિચિંગ જેવી નોન પોલ્યુટિંગ યુનિટને હવે સરકારી લાભ મળશે. મહિલાઓ સંચાલિત સેલ્ફ હેલ્પ ગ્રુપને પણ પોલિસીમાં આવરી લેવાતા ઉદ્યોગો અને રોજગારીને વેગ મળશે.
હા, ગુજરાત સરકારે જે ટેક્સટાઇલ પોલિસી 2024 હતી એમાં જાન્યુઆરી મહિનામાં એમણે 2 સુધારાઓ સૂચવ્યા છે. ખાસ કરીને મુખ્યત્વે એમાં જે નોન પોલ્યુટિંગ યુનિટ્સ હોય, દાખલા તરીકે ગાર્મેન્ટ હોય, સ્ટિચિંગ હોય કે એપરલના યુનિટ્સ હોય, એ બધા યુનિટને એ લોકોએ કોર્પોરેશનની અંદર કામ કરતા હોય તો પણ એ પોલિસીના ફાયદા આપવાનું એવું નક્કી કરેલું છે. બીજો ખાસ મુદ્દો જે પોલિસીમાં સુધારો સૂચવેલો છે એ છે કે સેલ્ફ હેલ્પ ગ્રુપ, એટલે કે જે વિમેન લેડ સેલ્ફ હેલ્પ ગ્રુપ હોય છે, રજિસ્ટર્ડ હોય, NRLM કે NULMમાં જે રજિસ્ટર્ડ યુનિટ્સ હોય એ તમામ યુનિટને, એ અર્બન વિસ્તારમાં હોય કે ગ્રામીણ વિસ્તારમાં હોય, એ તમામને આ પોલિસી અંદરમાં જે ફાયદાઓ મળવાના છે. તો નજર કરીએ મહેસાણા ઉપર. તો મહેસાણા જિલ્લામાં મોબાઈલ ચોરી અને ગુમ થયાનો જે બનાવ સામે આવ્યો હતો ત્યારે મોટા પ્રમાણમાં આ બનાવ બને છે. ત્યારે આવી પરિસ્થિતિમાં અનેક મોબાઈલ માલિકો પોતાનો ફોન પાછો મળશે તેવી અપેક્ષા છોડી દેતા હોય છે, પરંતુ મહેસાણા જિલ્લા પોલીસ વિભાગ દ્વારા ચોરાઈ ગયેલા મોબાઈલ અને ગુમ થયેલા મોબાઈલ શોધી અને પરત લાવવાના સતત અને અથાગ પ્રયત્નો કરવામાં આવે છે. આ પ્રયાસોના પરિણામે આજે 13 તુજકો અર્પણ અભિયાન અંતર્ગત કુલ 72 મોબાઈલ શોધી કાઢવામાં આવ્યા હતા અને 2.5 માસથી લઈ અને 2.5 વર્ષ પહેલા ચોરી કે ગુમ થયેલા આ મોબાઈલ જિલ્લા પોલીસ વડાના હસ્તે મૂળ માલિકોને પરત આપવામાં આવ્યા હતા. પોલીસની આ કામગીરીને લોકોએ સરાહનીય કરી છે. આજરોજ મહેસાણા પોલીસ દ્વારા LCB દ્વારા અલગ અલગ સમયે લોકોના ગુમ થયેલા હોય 2022 થી લઈને અત્યાર સુધી જે મોબાઈલ લોકોના ગુમ થયા હોય તેવા 72 મોબાઈલ, જેની કિંમત આશરે 12,85,000 ની આસપાસ થાય છે, તે ફોન લોકોને પરત આપેલા છે. તો વાત કરીએ વડોદરાની. તો વડોદરામાં રાજીવનગર ટુ નંદગરનું મંતવ્ય ન્યૂઝ દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું. ત્યારે આ રિયાલિટી ચેક દરમિયાન પણ નંદઘરનું લોકાર્પણ બાદ પણ બંધ હાલતમાં જોવા મળી રહ્યું છે. નંદઘર રાબેતા મુજબ શરૂ ન થતા સ્થાનિકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. ત્યારે બાળકોના શિક્ષણને લઈને હવે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. ત્યારે બાળકોને ભાડાના મકાનમાં શિક્ષણમાં ભણવાની ફરજ પડી રહી છે. લગભગ 3 વર્ષ થયા છે, 2-3 વર્ષની આસપાસ. અત્યાર સુધી ઉદ્ઘાટન થયું છે કે નથી? આ બધું તો હું ના કરી શકું, કેમ કે હું બી સવારમાં જતો રહું. બીજે કઈ છે એવું સાંભળ્યું છે કે ભાઈ આગળ ગલીમાં કઈ. તમે માનો છો કે આપણે જો અહીંયા નંદઘર છે તો અહીંયા જ ભણાવવું જોઈએ? હા, એ તો બરાબર છે, એબ્સોલ્યુટલી, કેમ કે બનેલું છે તો પછી આપણે છોકરાનું બી કે છે કે ભાઈ ભણાવો એટલે માટે જ બનાવ્યું છે, એટલે કોઈ આવે નહીં તો મતલબ શું? શું ખાઈ રહ્યું છે? ઢોલ ખાઈ રહ્યું છે, બીજું કઈ. આ નંદઘર બનાવ્યું અને આવીને ઉદ્ઘાટન કર્યું એ દિવસથી ચાલુ, બસ બીજા જ દિવસથી અહીં તાળું લાગી ગયું છે. કોઈ દિવસ હજુ અહીં કોઈ આવ્યું નથી ખોલવા માટે અને કોઈ અંદર બેસતું નથી. જો અહીં 2-3 લોકો બધા ભેગા થઈને એવું કે છે આ ખોલો તો 2-3 લેડીઝો અને કોઈ આવીને બેસી જાય છે. 1 દિવસ રહે, 2 દિવસ રહે, પછી આવીને પાછું બંધ થઈ જાય અને આ આંગણવાડી ખોલવામાં આવતી જ નથી. અહીં નજીકના વિસ્તારના છોકરાઓ બધા પ્રાઇવેટ શાળામાં જાય છે, પ્રાઇવેટ નંદઘર ઘરમાં જાય છે. આપણે સરકારે બનાવ્યું છે તો એનો લાભ કોઈ લઈ જ નહીં શકતું. આપણે લાભ લેવા માટે આ નંદઘર બનાવ્યું છે અને નંદઘરનો કોઈ ફાયદો લઈ નહીં શકતું. 20 બાળકો બાર ગીત ને રમત 1 2 3 સાથે રમે છે. ભણવામાં કેવા તેજ છે છોકરાઓ? બહુ જ. અચ્છા, હવે શું ને હજી ભણવા માટે તમે શું મહેનત? અમે એને અલગ અલગ પ્રવૃત્તિઓ કરાવીએ છીએ, જેમ કે ભણતર વિશે, સામાજિક જ્ઞાન. સામાજિક જ્ઞાન ને નંદઘર પણ છે અહીંયા, તો નંદઘરમાં કેમ નથી? નંદઘરનું ઉદ્ઘાટન કરવાનું છે 2 દિવસમાં. વડોદરા મહાનગરપાલિકા દ્વારા અનેકો વિસ્તારોમાં નંદઘર બનાવવામાં આવે છે, જેનાથી જે વિસ્તારના જે બાળકો છે તે સારી રીતે ભણી શકે. વડોદરાનો એવો જ એક વિસ્તાર છે રાજીવનગર 2, જ્યાં આ નંદઘર બનાવવામાં આવ્યું છે. લોકાર્પણ થયા બાદ ગણતરીના દિવસોમાં જ તે પાછું બંધ જોવા મળી રહ્યું છે. ખાસ કરીને વાત કરીએ તો વડોદરાના રાજીવનગર ખાતે બનાવવામાં આવેલા આ નંદઘર આજે પણ લોકાર્પણ થઈ ગયા બાદ જે નાના ભૂલકાઓ છે તેની રાહ જોઈ રહ્યું છે ક્યારે તેઓ અહીંયા આવશે અને ભણી શકશે. તત્કાલીન બાલ વિકાસ મંત્રી મનીષાબેન વકીલના કાર્યકાળ દરમિયાન નિર્માણ થયેલા આ નંદઘર જે તૈયાર હોવા છતાં પણ મૂળભૂત સુવિધા ન હોવાની વાતો પણ સપાટી પર આવી છે. જે સ્થાનિકો છે તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે. આપણે જોઈ શકીએ હાલના જે દ્રશ્ય જોવા મળી રહ્યા છે, આ નંદઘર બનીને તૈયાર છે અને તેને તાળા મારેલા છે. લાઇટનું જે મીટર છે, લાઇટનું મીટર પણ અહીંયા ચાલુ છે. સાથે જે સુવિધા છે તે ઉપર પાણીની તે પણ જોવા મળી રહી છે. ગતરોજ રાજ્ય શિક્ષણ મંત્રી રીવાબા જાડેજા જ્યારે વડોદરા આવ્યા હતા, તેમને
તેમને પણ આ નંદઘરની મુલાકાત લેવી જોઈતી હતી તેવી રીતની વાત પણ જે સ્થાનિકો છે તે કરી રહ્યા છે. નંદઘર બાળકો અને મહિલા શિક્ષણ પોષણ સશક્તિકરણ માટે મહત્વપૂર્ણ કેન્દ્ર હોવા છતાં તેની અવગણના થઈ રહી છે. સ્થાનિકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. બાળકો ક્યારે નંદઘરમાં બનશે તેવા પ્રશ્ન પણ જે શિક્ષિકા છે તેમને પૂછવામાં આવ્યા હતા અને તેમને જણાવ્યું હતું કે 1-2 દિવસમાં ફરીથી તે રાબેતા મુજબ ચાલુ થઈ જશે. નોંધણીય બાબત છે કે 2-2.5-3 વર્ષ થઈ ગયા છે, તેમ છતાં પણ આનું લોકાર્પણ થયું ને તેના ગણતરીના દિવસો બાદ જ આ નંદઘર બંધ જોવા મળી રહ્યો છે. અહીંના જે નાના ભૂલકાઓ છે તે અહીંયા ભાડાના જે મકાન રાખવામાં આવ્યા છે ત્યાં તે ભણી રહ્યા છે. સ્થાનિકોમાં પણ રોષ છે. સ્થાનિકો પણ કહી રહ્યા છે કે જ્યારે નંદઘર બનાવવામાં આવ્યું છે ત્યારે બાળકો ત્યાં ભણવા જોઈએ, પણ જો તે નથી ભણતા તો આ નંદઘર બનાવવાનું કારણ શું હતું. ત્યારે હવે જોવાનું રહ્યું કેટલી વહેલી તકે જે વિસ્તારના જે લોકો છે, તે બાળકો છે, તે ફરી એક વખત આ નંદઘરમાં આવીને ભણે એવી રીતની ઈચ્છા પણ તેમના દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. કેમેરામેન મિલિંદ મહેલે સાથે સત્યમ નેવાસ્કર, મંતવ્ય ન્યૂઝ વડોદરા. તો દહેગામથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં દહેગામમાં તળાવ છે જળકુંભી બન્યા હોવાના સમાચાર સામે આવ્યા છે. પૂર્વ ઉગમણા તળાવ કે જે જળકુંભી બન્યું છે. જ્યાં દહેગામથી મુખ્ય સમાચાર, જ્યાં જળજીવ જે છે, જળચર જીવો છે, આ જળચર જીવોના જીવન સામે પણ સવાલ ઊભા થઈ રહ્યા છે. નગરોળ તંત્ર આખરે ક્યારે જાગશે આ કુંભકર્ણની નિંદ્રામાંથી, તે પણ પ્રશ્ન થઈ રહ્યા છે. ત્યારે હાલ તો જળકુંભી સફાઈમાં જે મલાઈ ખવાઈ ગઈ હોવાનો પણ લોકોનો આક્ષેપ છે. ત્યારે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. આ મુજબ જે ડમ્પિંગ સાઇટ ઉપર કચરાના ઢેર જોવા મળી રહ્યા છે, ત્યારે તળાવમાં જળકુંભી છે તેનો ત્રાસ જોવા મળી રહ્યો છે. મોટા પ્રમાણમાં જળકુંભી જોવા મળી રહ્યું છે. ત્યારે પૂર્વ ઉગમણા દહેગામનું પૂર્વ ઉગમણા તળાવ કે જ્યાં સમગ્ર તળાવમાં જળકુંભી જોવા મળી રહ્યું છે અને આ જળકુંભીને લીધે જળચર જીવો છે તેઓના જીવન સામે પણ અનેક પ્રશ્ન થઈ રહ્યા છે. ત્યારે નગરોળ તંત્ર છે કુંભકર્ણની નિંદ્રા છે, આ કુંભકર્ણની નિંદ્રામાંથી ક્યારે જાગશે તેવા પ્રશ્નો થઈ રહ્યા છે. ત્યારે હાલ તો આ જળકુંભીને લઈને જળચર જીવો છે, આ જળચર જીવોના જીવન સામે પ્રશ્ન ઊભા થઈ રહ્યા છે. આખરે ક્યારે આ જે જળચર પ્રાણીઓ છે તેની સુરક્ષા થશે તે પણ પ્રશ્ન થઈ રહ્યા છે. ત્યારે પૂર્વ ઉગમણા તળાવ જે સમગ્ર તળાવ છે તેમાં મોટા પ્રમાણમાં જળકુંભી જોવા મળી રહ્યા છે. જ્યાં જળચર જીવો છે, આ જળચર જીવોનું જીવવું હરામ થઈ ગયું છે, કારણ કે મોટા પ્રમાણમાં સમગ્ર તળાવમાં જળકુંભી જોવા મળી રહી છે. ડમ્પિંગ પણ ત્યાં કરવામાં આવી રહ્યો છે. ડમ્પિંગ સાઇટ ખાતર જે પ્લાન્ટ સામે પણ આ પ્લાન્ટ છે અને આ પ્લાન્ટની સામે પણ લોકોના હાલ તો પ્રશ્ન છે. મોટા પ્રમાણમાં જળકુંભી આ તળાવમાં તમે જોઈ શકો છો અને જેને લઈને જે જળચર જીવો છે, આ જળચર જીવોને મોટા પ્રમાણમાં નુકસાન થતું હોય છે. ત્યારે વહેલામાં વહેલી તકે આ જે સમસ્યા છે તેનો ઉકેલ લાવવા લોકોની માંગ છે. ગાંધીનગર G5 એટલે કે મિની માણેકચોક તરીકે જેને ઓળખવામાં આવે છે, અહીં વિવિધ ખાદ્ય પદાર્થોના સ્ટોલ મૂકવામાં આવ્યા છે. ત્યારે આ ફૂડ કોર્ટમાં ચાલતી દુકાનોનું ભાડું લાંબા સમયથી વસૂલી શકાયું ન હતું. પરિણામે પાટનગર યોજના વિભાગ દ્વારા દુકાનદારોને નોટિસ ફટકારવામાં આવી હતી, પરંતુ આમ છતાં પણ દુકાનદારોએ નિયત કરેલું ભાડું ચૂકવ્યું ન હતું અને આખરે પાટનગર યોજના વિભાગ તેમજ જે દુકાનો છે, દુકાનોને જે પાટનગર યોજના વિભાગ દ્વારા સીલ કરવામાં આવી હતી. આ ઉપરાંત 80 લાખ રૂપિયાથી વધુની વસૂલાત પણ બાકી છે. ત્યારે બીજી તરફ છેલ્લા 2 દિવસથી ચાલી રહેલી ઝુંબેશમાં 53 લાખ રૂપિયા વસૂલ કરવામાં આવ્યા છે. ગાંધીનગરમાં નાગરિકોને એક જ સ્થળે ખાણીપીણી મળી રહે તે હેતુથી ગાંધીનગર પાટનગર યોજનાના આગેવાની હેઠળ ફૂડ સ્ટોલ ઊભા કરવામાં આવે છે, પરંતુ ફૂડ સ્ટોલ સંચાલકો ભાડું આપતા નહીં હોવાના કારણે તેમની સામે સીલ મારવાની કાર્યવાહી કરવામાં આવી છે. આપણે ખાસ બતાવી દઉં કે ગાંધીનગર જે G5 ફૂડ કોર્ટ હતી તેની અંદર 13 જેટલી દુકાનો સીલ કરી દેવામાં આવી છે. G5 ચોપાટીના નામે ઓળખાતી આ દુકાનોના સંચાલકો ભાડું ચૂકવતા ન હોવાના કારણે તેમના દુકાનોના સીલ મારી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત જો જોઈએ તો લગભગ 96 જેટલી દુકાનો આવેલી છે, તે પૈકી હજુ પણ 80 લાખ રૂપિયાથી વધુની રકમ વસૂલવાની બાકી છે. સત્તા તરફથી વારંવાર નોટિસો આપી હોવા છતાંય કોઈ કામગીરી કરવામાં આવી ન હતી. પરિણામે અંતે તેમને દુકાનોને સીલ મારી દેવામાં આવ્યા છે અને હવે ભાડું વસૂલ્યા બાદ જ આ સીલ ખુલ્લું કરવામાં આવશે. કેમેરામેન જતીન વાઘેલા સાથે ઉજ્જવલ વ્યાસ, મંતવ્ય ન્યૂઝ, ગાંધીનગર. તો મેટ્રો 10માં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.